Now we will move on next example. Here is given that differentiate a sec theta with respect to b tan theta. આપણને એવું કીધું છે અહીંયા કે a sec theta નું ડેરિવેટિવ b tan theta ને સાપેક્ષ કરવાનું છે. એટલે કે differentiation of a sec theta with respect to b tan theta આપણને ફાઇન્ડ કરવાનું છે. તો આપણે અહીંયા a sec theta ની વેલ્યુ ને u એઝ્યુમ કરી લઈએ, જ્યારે b tan theta ની વેલ્યુ ને v એઝ્યુમ કરી લઈએ. એટલે કે આપણે અહીંયા du/dv આપણે ફાઇન્ડ કરવાનું છે. તો du/dv ફાઇન્ડ કરવું હોય ફંક્શન થીટા વાળું છે, એટલે du/d theta upon dv/d theta ની વેલ્યુ આપણે ફાઇન્ડ કરી લઈએ. તો અહીંયા આપણને u બરાબર a sec theta આપ્યું છે, જ્યારે v બરાબર b tan theta આપણને આપ્યું છે. તો આપણે હવે અહીંયા u નું ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ થીટા કરીએ તો a અચળ પદ કોન્સ્ટન્ટ ટર્મ એમને રહે. sec theta નું ડેરિવેટિવ sec theta into tan theta થશે, sec theta into tan theta થશે. જ્યારે dv/d theta માં b અહીંયા એમ કોન્સ્ટન્ટ ટર્મ, tan theta નું ડેરિવેટિવ શું થશે sec square theta. તો મને શું મળ્યું dv/d theta. તો આ બંને વેલ્યુ લઈને હું અહીંયા મૂકી દઉં. du/d theta ની વેલ્યુ આપણને આવી છે a sec into tan, a into sec theta into tan theta, જ્યારે dv/d theta ની વેલ્યુ છે b into sec square theta. તમે જોઈ શકો છો sec વન ટાઈમ અહીંયા કેન્સલ થઈ ગયું. થોડુંક સિમ્પ્લિફિકેશન આપી દઈએ. a અહીંયા એમને tan ની વેલ્યુ થશે sin theta upon cos theta, b અહીંયા એમને sec theta ની વેલ્યુ થશે 1 upon cos theta. તો આ cos theta બે બાજુથી કેન્સલ થઈ જાય. a into sin theta upon b આ આપણને મળ્યું du/dv. એટલે કે ડિફરન્શિએશન ઓફ a sec theta with respect to b tan theta. આ આપણને ડેરિવેટિવ મળ્યું a sin theta upon b. Okay, hello friends, now we will move on next example. Here is given that differentiate x cube with respect to log x. આપણને એવું કીધું છે કે x cube નો ડેરિવેટિવ with respect to log x કરો. એટલે આપણને એમ જવાબ આવે છે differentiation of x cube with respect to log x આપણે ડેરિવેટિવ ફાઇન્ડ કરવાનું છે. તો હવે આપણે અહીંયા આ x cube ની વેલ્યુ ને u એઝ્યુમ કરી લઈએ અને log x ની વેલ્યુ ને આપણે v એઝ્યુમ કરી લઈએ. એટલે કે આપણે અહીંયા du/dv આપણે ફાઇન્ડ કરવાનું છે. તો du/dv આપણે ફાઇન્ડ કરવું હોય તો du/dx upon dv/dx આ બે વેલ્યુ ની આપણને જરૂર પડે. તો u ની વેલ્યુ આપણે એઝ્યુમ કરી છે x ક્યુબ, જ્યારે v ની વેલ્યુ આપણે એઝ્યુમ કરી છે log x. તો પહેલા હું u નો ડેરિવેટિવ du/dx ફાઇન્ડ કરું. x ક્યુબ નો ડેરિવેટિવ થશે 3x². 3 આગળ આવી જાય, x ની 3 માંથી એક પાવર કટ થાય એટલે 2. જ્યારે dv/dx નું ડિફરન્શિએશન વિકલન log x નું શું થશે 1/x. તો આ બે ડિફરન્શિએશન આપણને મળી ગયા છે. હવે આ બે વેલ્યુ આપણે અહીંયા મૂકી દઈએ 3x² upon 1/x. છેદનો છેદ અંશમાં વયો જશે 3x² into x. x² અને x મલ્ટીપ્લાય માં છે, જેને આપણે x³ લખી શકીએ. આ આપણને મળ્યું du/dv. એટલે કે ડિફરન્શિએશન ઓફ x³ with respect to log x નું ડિફરન્શિએશન આપણને મળ્યું છે 3x³. Okay, now we will move on next example. Differentiate sin x with respect to tan x. આપણને એવું કહે છે કે sin x નો વિકલન tan x ને સાપેક્ષ કરો. એટલે કે અહીંયા આપણને એવું કીધું છે ડિફરન્શિએશન ઓફ sin x with respect to tan x ફાઇન્ડ કરો. તો આપણે અહીંયા પહેલા શું કરશું, sin x ની વેલ્યુ ને u કહી દેશું, tan x ની વેલ્યુ ને શું કહી દેશું v. એટલે કે આપણે અહીંયા du/dv આપણે ફાઇન્ડ કરવાનું છે. તો du/dv આપણે ફાઇન્ડ કરવું હોય તો પહેલા du/dx upon dv/dx આ બે વેલ્યુ આપણને જોઈએ. તો જે u ની વેલ્યુ આપણે અહીંયા એઝ્યુમ કરી છે sin x લખી નાખીએ, v ની વેલ્યુ tan x આપણે એઝ્યુમ કરી છે જે પણ લખી નાખીએ. આ u ઉપરથી du/dx ફાઇન્ડ કરીએ. એટલે કે sin x નું ડેરિવેટિવ શું થશે cos x, જ્યારે
આ v ની વેલ્યુ આપણને આપી છે 10x, એના ઉપરથી dv/dx ફાઇન્ડ કરીએ. 10x નું ડેરિવેટિવ થશે sec2x. તો આ બે ડેરિવેટિવ આપણને મળી ગયા છે. આ વેલ્યુ આપણે અહીંયા મૂકી દઈએ. du/dx ની વેલ્યુ થાય છે cos x, જ્યારે dv/dx ની વેલ્યુ થાય છે sec2x. થોડુંક સિમ્પ્લિફિકેશન આપણે અહીંયા કરી શકીએ છીએ. cos x અહીંયા એમને લઈએ, sec2x ની વેલ્યુ 1/cos2x થાય. છેદનો છેદ અંશમાં વયો જાય. cos x cos2x, જેને આપણે cos3x લખી શકીએ છીએ. એટલે કે આ આપણને du/dv મળી ગયું અને આપણે એને કહી શકીએ કે આ sin x નું ડેરિવેટિવ with respect to tan x થઈ ગયું છે. તો sin x નું ડેરિવેટિવ with respect to tan x મળે છે cos3x. Okay, now we will move on next example of differentiation. Here is given that differentiate e raised to x with respect to log x. આપણને એવું કીધું છે કે e raised to x એક્સપોનેન્શિયલ ફંક્શનનું log x ને સાપેક્ષ વિકલન કરો. એટલે કે differentiation of e raised to x with respect to log x આપણે ફાઇન્ડ કરવાનું છે. તો એના માટે આ e raised to x ની વેલ્યુને u કહી દઈએ, log x ની વેલ્યુને શું કહી દઈએ? v કહી દઈએ. એટલે કે આપણે અહીંયા du/dv આપણે ફાઇન્ડ કરવાનું છે. તો du/dv ફાઇન્ડ કરવા માટે du/dx dv/dx આ બે વેલ્યુની આપણને જરૂર પડશે. u ની વેલ્યુ આપણે એઝ્યુમ કરી હતી e raised to x, જ્યારે v ની વેલ્યુ આપણે એઝ્યુમ કરી હતી log x. તો આ u ની વેલ્યુ ઉપરથી du/dx ફાઇન્ડ કરીએ. તમને બધાને ખ્યાલ છે e raised to x નું ડેરિવેટિવ શું થશે? e raised to x. અને dv/dx log x નું ડેરિવેટિવ થશે 1/x. તો આ બે ડેરિવેટિવ આપણને મળી જશે. હવે આ બે વેલ્યુ આપણે અહીંયા મૂકી દઈએ. એટલે કે du/dx ની વેલ્યુ e raised to x, dv/dx ની વેલ્યુ 1/x. થોડું સિમ્પ્લિફિકેશન આપી દઈએ. છેદનો છેદ અંશમાં આવી જશે. એટલે x અહીંયા e raised to x ના મલ્ટીપ્લાયમાં આવી જશે. આ આપણું du/dv, જેને આપણે ડિફરન્શિએશન ઓફ e raised to x with respect to log x એવું કહી શકીએ. તો અહીંયા આપણને e raised to x નું log x ને સાપેક્ષ ડેરિવેટિવ મળે છે x e raised to x. ઓકે, થેન્ક યુ.